ગુજરાતમાં આ જૂન મહિનામાં રાજ્યસભાની 4 બેઠકો ખાલી પડે છે. એટલે 4 બેઠકોની ચૂંટણી થવાની છે. પરંતુ છેલ્લા 25-30 વર્ષથી આપણે જાણીએ છીએ કે રાજ્યસભાની ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગ, પક્ષ પલટાઓ અને ખરીદ વેચાણ સંઘની જેમ રાજ્યસભાના સભ્યો કરોડો રૂપિયા ખર્ચીને ચૂંટાઈ શકે છે. એટલે ગંભીર બાબત એ છે કે રાજ્યસભા એ ઉપલું ગ્રહ કહેવાય છે. એની ગરિમા જે વર્ષો પહેલાં હતી ને એમાં જે નિષ્ણાત લોકો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓને મૂકવાની વાત હતી, એના બદલે હવે લેમેન જેવા લોકો માત્ર રૂપિયાના જોરે ચૂંટાઈ શકે છે. જેમ દેહ વેચનારી બહેનો કે ગણિકાઓ પોતાના ભાવતાલ મુજબ ધંધો કરતા હોય છે, એમ રાજ્યસભાના સભ્યો પણ હવે ભાવતાલ અને કેટલા રૂપિયા આપે છે એ મુજબ ચૂંટાઈ શકે છે. આપણા દેશની કમનસીબી છે ને રાજ્યસભાની ગૌરવ આમાં જરા પણ રહેલ નથી. એની વાત આપણે હવે આ રાજ્યસભાના એપિસોડમાં કરીશું.